જે તો કઈક એવું થયું કે સવારમાં અમને જવા પડ્યું બિલ્લી મારા આઈટીઆઈ માં ને કેમ જવા પડ્યું તે વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને સ્વાગત છે તમારા મારા આજના નામની વ્લોગમાં. આજે તો સવારમાં રેડી થઈને નીકળી ગયા ફ્રેન્ડ ના ઘરે જવા માટે ને પછી ફ્રેન્ડ સાથે અમે લોકો નીકળી ગયા હતા ડાયરેક્ટ બિલ્લી મારા આઈટીઆઈ માં જવા માટે. ને પછી રસ્તામાં કરાવી ગાડીને પહેલા પેટ પૂજે ને પછી કાવેરી નદી પાસેથી પસાર થતા મહાદેવના દર્શન પણ કરી લીધા. ત્યાર પછી અમે લોકો પહોંચી ગયા હતા બિલ્લી મારા ને આ છે બિલ્લી મારા આઈટીઆઈ નો ગેટ. પછી આઈટીઆઈ ની અંદર આવીને અમે લોકો નીકળી ગયા ફ્રેન્ડ ને ક્લાસરૂમ માં મૂકવા જવા માટે કારણ કે આજે તેની એક્ઝામ છે. પછી ફ્રેન્ડ ને ક્લાસમાં મૂકીને અમે લોકો નીકળી ગયા હતા બહાર ફરવા માટે ને પછી અમે લોકો આવી ગયા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. પછી અંદર આવીને મસ્ત સારી રીતે પહેલા મહાદેવના દર્શન કરી લીધા ને ત્યાર પછી અમે લોકો ચાલતા જ નીકળી ગયા હતા બહાર ફરવા માટે. પછી ફરતા ફરતા સોમનાથ મંદિરની પછાડી આવેલું તળાવના અમે એક આખો રાઉન્ડ મારી લીધો ને એટલી જ વારમાં ફ્રેન્ડ નો કોલ આવી ગયો કે મેં એક્ઝામ આપીને આવી ગયેલો છે બહાર એટલે અમે લોકો નીકળી ગયા ફ્રેન્ડ ને લેવા માટે. ને ત્યાર પછી ફ્રેન્ડ ને આઈટીઆઈ પરથી લઈ લીધી ને અમે લોકો નીકળી ગયા હતા ડાયરેક્ટ ઘરે જવા માટે. ને પછી ઘરેથી રામપેરીને લઈ લીધી ને પાછો નીકળી ગયા જે મારી સાથે સવારે ફ્રેન્ડ લોકો આવેલા હતા એ લોકોને જ લેવા માટે. ને પછી આ ફ્રેન્ડ લોકો સાથે અમે લોકો નીકળી ગયા હતા કોલપાડા પ્લાસ્ટિક ક્રિકેટ રમવા માટે. અહીંયા આવ્યા જેટલી વારમાં તો અમારી આવી ગઈ ફિલ્ડિંગ એટલે અમે લોકો લાગી ગયા પછી ફિલ્ડિંગ કરવા માટે. ને પછી ફિલ્ડિંગ પછી બેટિંગ આવી ગઈ અને રન ઓછા જ મારવાના હતા એટલે આજે તો પહેલો રાઉન્ડ જીતી લીધો. ને ત્યાર પછી મને કંટાળો આવતો હતો એટલે મેં બેસીને જોયા કરતો હતો ને આ લોકો અહીંયા રમ્યા કરતા હતા. ને પછી 5 થી 7 રાઉન્ડ રમીને અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. ને ત્યાર પછી સાંજે આવી ગયેલો તો કાકાનો છોકરો મને 4 વ્હીલર લઈને ઘરે લેવા માટે એટલે પછી અમે લોકો ફ્રેન્ડ લોકો સાથે નીકળી ગયા હતા ડાયરેક્ટ રૂમલા જવા માટે. ને પછી રૂમલા આવી ગયા ઇન્ડિયન નંબર 1 એટીએમ માં પૈસા કાઢવા માટે. ને પછી પૈસા કાઢીને પાછા અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે ને ઘરેથી પાછા નીકળી ગયા ખેરગામ જવા માટે. ને ચાલો મળીએ હવે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.